ગણપતિ બાપા. આજે મોરિયા મનમાં નીકળી ગયું ને, એ મોરિયા આવ્યું ક્યાંથી? એટલે ગણપતિ બાપા તો બરાબર, પણ એની પાછળ આ મોરિયા લાગ્યું ક્યાંથી? શું તમે ક્યારે આનો વિચાર કર્યો છે કે પછી તમે પણ આગળની લાઈન પર જમ્પ કરી ગયા છો કે ઘીના લાડુ ચોરિયા? મોરિયા આવ્યું ક્યાંથી એ જાણવા માટે આપણે જવું પડશે મહારાષ્ટ્રના મોરગાંવની અંદર, કે જ્યાં મયુરેશ્વર એક મંદિર છે ગણપતિ બાપાનું, અને એના સંત હતા મોરિયા ગોસાવી. એટલે જેમ અલગ અલગ સંપ્રદાય હોય કે જે અલગ અલગ ભગવાનોમાં માનતો હોય, એવી રીતનો એક સંપ્રદાય કે જે માત્ર ગણપતિની પૂજા અર્ચના આરાધના કરે, એ સંપ્રદાય ઉદ્ભવ્યો આ મોરગાંવમાંથી. હવે એક લોકકથા પ્રમાણે એવું કહેવાય છે કે ગણપતિ બાપા આ મોરિયા ગોસાવીની પૂજા અર્ચનાથી એટલા બધા પ્રસન્ન થઈ ગયા કે એમને મળવા માટે સ્પેશિયલી કૈલાસથી ત્યાં આવ્યા. અને એમની વચ્ચે રહીને એમને એટલી બધી મજા પડી ગઈ કે પાર્વતી માતાએ આવીને કહેવું પડ્યું કે ચલો આપણું ઘર જે છે એ કૈલાસમાં છે. અને જતા જતા અહીંયા કહેતા ગયા કે તમે ચિંતા ના કરશો, ગણપતિ બાપા જે છે એ દર વર્ષે 10 દિવસ તમારા મહેમાન બનીને તમારી વચ્ચે રહેવા આવશે. અને ગણપતિ બાપાએ એવું કહેવાય છે કે એ મોરિયા ગોસાવીની ભક્તિથી પ્રસન્ન થઈને એને વરદાન આપ્યું કે જ્યારે જ્યારે મારું નામ લેવાશે ત્યારે ત્યારે તારું પણ નામ લેવાશે. અને એટલે આપણે કહીએ છીએ કે ગણપતિ બાપા મોરિયા. ખબર હતી તમને?